અંકલેશ્વરની ચેનિત સ્કૂલમાં ઈવીએમ મશીન ખોટકાતા મતદાન ઉપર અસર પડી હતી। 10 મિનિટ સુધી મતદાન ઉપર અસર પડી હતી। જોકે ટેકનિકલ વિભાગે સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કર્યા બાદ ફરી એકવાર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી। ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આજરોજ મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો। વહેલી સવારથી લઈને મોડી સાંજ સુધી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આજ રોજ લાખોની સંખ્યામાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ જિલ્લાની 4 નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી। જોકે કેટલીક જગ્યાઓ ઉપર ઈવીએમ મશીન ખોટકાતા મતદાન ઉપર તેની સીધી અસર પડી હતી। જો વાત કરવામાં આવે અંકલેશ્વરની તો અંકલેશ્વરની ચેનિત હાઈસ્કૂલ ખાતે પણ ઈવીએમ મશીન ખોટકાતા 10 મિનિટ સુધી મતદાનની પ્રક્રિયા બંધ રહી હતી। ચેનિત સ્કૂલમાં ઈવીએમ કોઈક કારણસર ખોટકાતા ટેકનિકલ ટીમને બોલાવવાની ફરજ પડી હતી। ત્યારબાદ ટેકનિકલ ટીમે સમગ્ર ઈવીએમ મશીનની ચકાસણી કરી હતી। જોકે 10 મિનિટ સુધી મતદાનની પ્રક્રિયા બંધ થઈ ગઈ હતી। અંકલેશ્વરની ચેનિત હાઈસ્કૂલ ખાતે ઈવીએમ મશીન ખોટકાતા મતદારો પણ થોડા સમય માટે રોષે ભરાયા હતા અને ફરી 10 થી 15 મિનિટના સમયગાળા બાદ ટેકનિકલ વિભાગે ઈવીએમની ચકાસણી કર્યા બાદ મતદાનની પ્રક્રિયા ફરી એકવાર શરૂ થઈ હતી।